વડોદરામાં હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે 1 મહિના બાદ પણ રાજ્ય સરકારે કલેક્ટરે સોંપેલા તપાસનો રિપોર્ટ જાહેર ન કરાતા સામાજિક કાર્યકરની અનોખી ગાંધીગીરી જોવા મળી છે। હરણી લેક ઝોન પર મૃતકોના પરિવારજનોને ન્યાય મળે અને રિપોર્ટ જાહેર કરવાની માંગ સાથે સામાજિક કાર્યકરોની ગાંધીગીરી જોવા મળી છે। સરકાર પર દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। मुख्य उद्देश्य ए है कि आ लेक झोन नी अंदर पीपीपी मॉडल है એટલે વડોદરા મહાનગરપાલિકા શાળાના સંચાલકો કોન્ટ્રાક્ટર આ તમામ સામે કાર્યવાહી થવી જોઈએ। વડોદરા શહેરના કલેક્ટર દ્વારા રિપોર્ટ બનાવવામાં આવ્યો છે। આ જગ્યાએ મુખ્યમંત્રી પણ આવ્યા હતા, ગૃહમંત્રી પણ આવ્યા હતા। તેમણે જણાવ્યું પણ હતું કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે। હાલમાં જ્યારે કલેક્ટર સાહેબે રિપોર્ટ આપી દીધો છે ગુજરાત સરકારને, પરંતુ ગુજરાત સરકાર આ રિપોર્ટ જાહેર કરતા નથી। આજની તારીખે 1 મહિનો પૂરો થઈ રહ્યો છે। 12 બાળકોના પરિવાર નહીં, 2 શિક્ષકોના પરિવાર નહીં, વડોદરા શહેર નહીં, ગુજરાત નહીં, પરંતુ ભારત અને વિશ્વની નજર આ રિપોર્ટ પર છે કે કોણે સજા કરવામાં આવી છે।